તેમના જડમૂળ સુધી પોલીસ પહોંચે ને કાર્યવાહી કરવામાં આવે। બીજા જે કોળી સમાજના યુવાનો છે એમને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું। સર, શું કહેશો? ઘટના છે, ગંભીર છે, સમાજમાં ભારે આક્રોશ છે, પોલીસ પાસે અપેક્ષા છે મુજબ કાર્યવાહી નથી થઈ રહી। મારું એક જ કેવું છે કે ભાઈ જયરાજ એવું કહે છે કે આમાં મારું કઈ ઇન્વોલ્વમેન્ટ નથી, તો આપણે પોલીસને અમે બી વાત કરી હતી ત્યાં મહુવા ગયા ત્યારે કે એના કોલ રેકોર્ડિંગ તપાસે અથવા ત્યાં નજીકમાં સીસીટીવી કેમેરા છે, ટોલ નાકાના કેમેરા છે, તો એ બધા તપાસો અમે। અને જે આરોપી છે જયરાજ છે અને નવનીતભાઈના એ બધાના કોલ રેકોર્ડિંગ કરે તો ખ્યાલ આવે કે ભાઈ આમાં હકીકત શું છે। પોલીસે એને રીવાબા ઝાલા એવું કહે છે કે એને ક્લીન ચીટ આપે, તો હકીકત એને તો તપાસનો વિષય છે, એમાં ક્લીન ચીટ એને ક્યાં, એ તો જજ કરે ને, હુકમ જજ કરે કે ભાઈ આમાં કોનો વાક છે કોનો, તો આ રીવાબા ઝાલા એવું કહે છે કે ભાઈ એમાં એનો કોઈ કે અંદર ઇન્વોલ્વમેન્ટ નથી, તો આ કઈ પોલીસે તો હકીકત એને તપાસનો વિષય છે, એને એફઆઈઆર માં એનું નામ લખવાની વાત છે, આમાં ક્લીન ચીટ આપવાનો ક્યાં પ્રશ્ન આવ્યો। તો આમાં પોલીસનું આપણું કેવું છે કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક કોઈક મળેલા છે અને કોઈક પારિવારિક સંબંધ છે એવું જાણવા મળ્યું છે આપણને। તો હવે શું લાગે છે આ ઘટના પછી આટલી મોટી બહોળી સંખ્યામાં જ્યારે સમાજના આગેવાનો, ધારાસભ્યો, ઘણા બધા લોકો એકત્ર થઈ રહ્યા છે, તો શું આ પછી લાગે છે ન્યાયની અપેક્ષા કે એમાં વધારો થશે અને જલ્દી ન્યાય મળશે? વડીલો, ધારાસભ્યો અને સાંસદ સભ્યો બધા મળવા ગયા હતા સીએમ સાહેબને, તો ત્યાંથી અમને પોઝિટિવ મળ્યા છે કે ભાઈ ટૂંકમાં અમને ન્યાય પ્રમાણે મળશે। અને બીજું કે આવનારા દિવસોમાં અમારા જે ધારાસભ્યો, સાંસદ સભ્યો અહીંયા નક્કી કર્યું છે કે હવે આવી રીતે કે બનાવ બને તો બનાવ કોઈ સાખી લેવામાં નહીં આવે અને એનો જવાબ અમે આપશું કાયદાની રીતે। એ વાત પણ આવી રહી છે કે કોઈ રાજકીય લડાઈ પણ માનવામાં આવી રહી છે કે ભાઈ તળાજા બેઠક પરથી જયરાજ આહીને લડાવવાનો કોઈ પ્લાન ચાલી રહ્યો છે, એના કારણે કોળી સમાજમાં નારાજગી છે। એ વાત ખોટી છે, એકચ્યુઅલી એવું કોઈ રાજકીય નથી, જે છે એ સામાજિક જ છે અને આપણે કોઈ જ્ઞાતિનો ઓલું નથી કરતા, માત્ર ને માત્ર જે જયરાજ છે એના પોલડી આવા ધંધા છે, તો એની માટે આપણે કેવી કે ભાઈ એનો જે ઇન્વોલ્વમેન્ટ છે, તો હકીકત આમાં માયાભાઈ આહિરે પોતે એમ કેવું છે કે મારા દીકરાનું ઇન્વોલ્વમેન્ટ હોય એ તો તપાસનો વિષય છે, નહીં હોય તો ભલે તમ તારે છોડી દે તો જજ કહેશે ને એમ, તો માયાભાઈ સામે આવીને કહી દેવું જોઈએ કે ભાઈ એમાં મારો દીકરો હોય તો ભલે મારો દીકરો હોય, તમ તારે જે સજા થતી હોય એને કરો એમ। અત્યાર સુધી એમના તરફથી કોઈ પ્રતિક્રિયા મુદ્દે આવી નથી? ના, માયાભાઈએ કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું। જયરાજ જ્યાં હોય ત્યાં ઓનલાઈન મીડિયામાં એવું ડિબેટ આપે છે કે ભાઈ અમે મારા પપ્પા બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા અને અમારા એવા સંસ્કાર નથી, તો આપણે તો સંસ્કારની વાત હતી, તો આ હકીકત કરાયું એને જ છે, તો સંસ્કારની ક્યાં વાત આવી? સર, હું આપને સમજવા માંગુ છું આ મૂળ મુદ્દો છે શું, શાની આ લડાઈ ચાલી રહી છે? આ મુદ્દામાં એક જ વસ્તુ છે કે ભાઈ માયાભાઈએ જે મુંબઈમાં ડાયરો કર્યો, ત્યાં ભાઈ સાગરભાઈ કરીને છે ટ્રસ્ટી છે, એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી, એટલે નવનીતભાઈ નું કેવું, નવનીતભાઈ માયાભાઈને ફોન કર્યો કે ભાઈ માયાભાઈ આમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે, તો એવો એને એનું ખાલી માયાભાઈને ફોન કર્યો, માયાભાઈએ માફી માંગતો વિડીયો મૂક્યો। હકીકત નવનીતભાઈ નો કોઈ એવું નથી કે તમે માફી મૂકતો વિડીયો મૂકો, નવનીતભાઈ તો એનું ધ્યાન દોર્યું કે ભાઈ આમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે। જે માયાભાઈ વિડીયો મૂક્યો તો એના દીકરાને લાગી આવ્યું કે મારા પપ્પાને માફી માંગતો વિડીયો બનાવડાયો, ઈ દાજ રાખીને જયરાજે ભાઈ નવનીતભાઈ ઉપર હુમલો કરાવ્યો। માત્ર ને માત્ર એ જ ઘટના છે, એમાં બીજો કોઈ રાજકીય કે કોઈ ઓલું નથી। વિડીયો આવ્યો તો ફાર્મ હાઉસ નો કે એમાં ઘણા બધા જે આરોપીઓ આ ઘટનાથી સંડોવાયેલા છે, જેમાં નાજુ કામલિયા જે મુખ્ય આરોપી છે, એ એવા આક્ષેપ છે કે જયરાજ આહીરના ફાર્મ હાઉસમાં જોવા મળ્યો। આ બનાવ બન્યો એ પેલા એ લોકો એક આખી છે ને મંડળી રચી છે, આખું કાવતરું જ કરેલું છે, અને આ અગાઉ પોલીસને પણ એ લોકોએ ઇન્ફોર્મ કરેલું હતું કે ભાઈ આ જે કઈ છે અમે આ રીતનું કરીએ છીએ, એટલે પોલીસે આમાં સંકળાયેલી છે અને જે જયરાજના ફાર્મ ઉપર ત્યાં બધું પ્રી પ્લાનિંગ આયોજન થયું છે અને ત્યારબાદ જ એની પર હુમલો કરવામાં આવ્યો છે। તો હવે આ જે ઘટનાક્રમો જે બન્યા છે એ તમારી માંગ ઉઠી છે, શું લાગે છે પોલીસની ઈચ્છા શક્તિ આમાં કે તપાસમાં હવે જે તમે નામ લઈ રહ્યા છો એ નામનો ઉમેરો કરવામાં આવશે કે પછી ઘીના ઠામમાં ઘી ઠરી દેવામાં આવશે એટલે સમાધાન થશે? અમને ગુજરાતના મુખ્યમંત્રી પર વિશ્વાસ છે, ગૃહમંત્રી પર વિશ્વાસ છે। અમને જે કીધું કે ભાઈ આમાં જે ટૂંકમાં જે એનો રોલ છે એની પર ફરિયાદ થવી જોઈએ અને આપણા ગૃહમંત્રી કહે છે કે વરઘોડો નીકળવો જોઈએ, તો એક જ વસ્તુ છે, રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ અને જે આરોપી હોય એને જેલ એન્ટ્રી થવી જોઈએ। સર, આમાં બીજો પ્રશ્ન એવો છે કે ઘણી બધી વખત સમાજના ઉગ્ર આંદોલનો થતા હોય છે, માહોલ ગરમાતો હોય છે, પછી ત્યાર પછી સમાધાન સુધી વાત પહોંચતી હોય છે, આપણે ભૂતકાળમાં એવા દાખલાઓ પણ જોઈ ચૂક્યા છે। આ લડાઈ કોઈ સમાજ પ્રત્યેની નથી, માણસ પ્રત્યેની છે, વ્યક્તિગત લડાઈ છે જે બબાલ કોઈ કારણોસર થઈ છે, તો આમાં શું છે હવે સમાજના લોકો એકત્ર થયા? સમાજમાં એક જ માંગ છે કે ભાઈ જે મુખ્ય આરોપી છે તેની ધરપકડ થવી જોઈએ, તેનું એફઆઈઆરમાં નામ આવવું જોઈએ અને એને સજા થવી જોઈએ। ચોક્કસથી આ જે કોળી સમાજના આગેવાનો છે તેમની એક જ માંગ છે કે આમાં જે લોકો સંડોવાયેલા છે તેમને સામે કડક પગલા લેવા જોઈએ,
ગંભીર કલમો હેઠળ જે હજી પણ પોલીસ પર આક્ષેપ છે કે કેટલાક આરોપીઓને તેઓ બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે બીજા પણ લોકો છે, એમની સાથે પણ વાતચીત કરીએ. કેટલો રોષ છે, કેમ કે અવારનવાર હવે આ બનાવો સામાન્ય બન્યા એવું લાગે છે. એક તરફ કહે છે વરઘોડો નીકળશે, અને બીજી તરફ હજી પણ અસામાજિક તત્વો સુધરી નથી રહ્યા. એક જે આ નાના નાના માણસો જેને ખબર છે કે આની પાછળ કોઈ નથી, નાના માણસ જ છે, કે રાજકીય બેકગ્રાઉન્ડ નથી, એની ઉપર એક ધાક જમાવવાની આ મહેનત કરી રહ્યા છે. ધાક જમાવી અને મોટા દાદા થઈ જવું છે. એટલે ખરેખર આ વસ્તુ થવી ન જોઈએ. નાના માણસોને ન્યાય મળવો જોઈએ. જો મોટા માણસોને આમાંથી બાકાત રાખશે તો ન્યાયતંત્ર ઉપરથી બધાને ભરોસો ઉઠી જશે. કેમ કે ન્યાય આજે પોલીસ જ ન્યાયતંત્ર સુધી નથી પહોંચવા દેતી, તો ક્યાંથી